કેમ છો? મજામાં ને? આપણે છે આજે ચેપ્ટર નંબર 5 આવક ખર્ચના ખ્યાલોમાં સીમાંત ખર્ચ છે એના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલાં તો આગળના લેક્ચરમાં શું ભણ્યા હતા એનું રિવિઝન કરી લઈએ. તો આગળના લેક્ચરમાં આપણે સ્થિર ખર્ચ વિશે ભણ્યા હતા. ચાલો, સ્થિર ખર્ચ છે એટલે શું? તો સ્થિર ખર્ચ એટલે કે એકમના છે ઉત્પાદનના એકમમાં વધારો કરો કે ઘટાડો કરો તો ખર્ચ કેવો રહે એમ ના એમ રહે. એટલે કે સ્થિર ખર્ચમાં છે તમે છે ઉત્પાદનમાં છે વધારો કરો, ઉત્પાદનમાં વધારો કે ઘટાડો, અથવા તો શૂન્ય કરો તો ઉત્પાદન કેવું મળે? ઉત્પાદનનો ખર્ચ તેજ રહે, તેનો તેજ રહે. એટલે કે ઉત્પાદનના ખર્ચમાં કાંઈ ફેરફાર ન થાય. તમે ઉત્પાદનના એકમ છે એ 10 એકમનું ઉત્પાદન કર્યું, આ એકમ છે 10 એકમનું ઉત્પાદન કરશો તો એની સામે ખર્ચ જો છે 30 રૂપિયાનો આ ખર્ચ છે. 30 રૂપિયાનો ખર્ચ થયો. હવે તમે છે ઉત્પાદનના એકમ છે એમાં વધારો કરજો 20 એકમનો તો પણ ખર્ચ 30 એકમનો તો પણ ખર્ચ 30. તો આ બધો છે શું કહેવાય? સ્થિર ખર્ચ કહેવાય. કેમ કે છે ઉત્પાદનના એકમમાં વધારો કે ઘટાડો કરો છો તો પણ ખર્ચમાં કંઈ ફેરફાર નથી થતો. એમાં આપણે જોયું હતું કે છે જમીનનું ભાડું છે, કરવેરા છે, કર્મચારીઓના પગાર છે. આપણે ઉદાહરણ પણ લીધું કે આ પરિસ્થિતિમાં છે તમે લોકડાઉન હતું તો તમે જો ઉત્પાદન નહીં કરો તો તમારા કર્મચારીઓનો પગાર ચૂકવવો પડશે, જમીન ભાડું છે એ ચૂકવવું પડશે, લાઇટ બિલ છે એ ચૂકવવું પડશે, અમુક ટકા છે એ વેરો ચૂકવવો પડશે. તો એ બધો કયો ખર્ચ છે? સ્થિર ખર્ચ છે. કે ઉત્પાદન વધારો અથવા તો ઉત્પાદન ન કરો તો પણ છે તમારો ખર્ચ છે એ સ્થિર ખર્ચ કહેવાશે. એટલે કે એ ખર્ચ છે તમારે કરવો જ પડે છે. તો આ આપણો હતો સ્થિર ખર્ચ. હવે આપણે ભણીએ અસ્થિર ખર્ચ. તો અસ્થિર ખર્ચ એટલે શું? આને આપણે શું કહેતા હતા? ફિક્સ્ડ કોસ્ટ કહેતા હતા, એટલે કે એફસી. હવે અસ્થિર ખર્ચ, તો અસ્થિર ખર્ચને આપણે શું કહેતા હતા? વેરિયેબલ કોસ્ટ. તો એને આપણે વીસી તરીકે ઓળખતા હતા. હવે આના કરતાં સહેજ ઉલટું, ઉત્પાદનમાં વધારો કરો તો ખર્ચ વધે, ઘટાડો કરો તો ખર્ચ ઘટે, શૂન્ય કરો તો ખર્ચ શૂન્ય થાય. એટલે કે જો આની કરતાં સહેજ અલગ, વધારો કરો તો ખર્ચ શું થાય? વધે, ઘટાડો કરો ખર્ચ ઘટે, અને શૂન્ય ઉત્પાદન કરો તો ખર્ચ પણ શું થાય? શૂન્ય. તો તેને શું કહેવામાં આવે છે? અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, વેરિયેબલ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે દાખલા તરીકે છે ઉત્પાદન છે 10 એકમનું થયું તો સામે ખર્ચો 100 એકમનો થયો, ઉત્પાદન 20 એકમનું થયું તો સામે ખર્ચો 200નો થયો, 30 એકમનું થયું તો સામે ખર્ચો કેટલો થયો? 300 એકમ. હવે ઉત્પાદનમાં ઘટાડો થયો તો અહીંયા પણ છે આપણને ઘટાડો જોવા મળે. તો જેમ ઉત્પાદન ખર્ચ કરો અહીંયા શૂન્ય છે તો એનો ખર્ચ પણ શૂન્ય, તો એને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ એની પછીનો ખર્ચ કુલ ખર્ચ, એટલે કે ટોટલ કોસ્ટ, ટીસી તરીકે એને ઓળખતા હતા. હવે આ બંનેનો સરવાળો એટલે કુલ ખર્ચ. તો એનું સૂત્ર હતું, આપણે જોયું હતું કે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ એટલે શું થાય છે? આપણને મળે છે કુલ ખર્ચ. એટલે કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ. હવે સ્થિર ખર્ચ છે આપણે એને કુલ ખર્ચને શું કહેતા હતા? ટીસી, ટોટલ કોસ્ટ, બરાબર સ્થિર ખર્ચ એટલે ફિક્સ કોસ્ટ, અને અસ્થિર ખર્ચ એટલે કે વેરિયેબલ કોસ્ટ. તો એનું સૂત્ર આ રીતનું બને, ટીસી ઇક્વલ ટુ એફસી પ્લસ વીસી. તો આ કુલ ખર્ચનું છે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ એ આપણે જોયું. હવે જોવાનું છે સરેરાશ ખર્ચ, એટલે કે એવરેજ કોસ્ટ. તો સરેરાશ ખર્ચ છે એ આપણે એને કઈ રીતના જોતા હતા કે કુલ ખર્ચ છે એને ભાગ્યા શું કરવાનું છે? ઉત્પાદનના એકમોનું પ્રમાણ. તો છે એનું સૂત્ર આપણે આવી રીતના જોયું હતું કે કુલ ખર્ચ ઉત્પાદનના એકમોનું પ્રમાણ. તો આ કોનું સૂત્ર છે? સરેરાશ ખર્ચ. સરેરાશ ખર્ચને આપણે કયા નામે ઓળખાતા હતા? એસસી, એટલે કે એવરેજ કોસ્ટ. હવે કુલ ખર્ચને આપણે શું કહેતા હતા? ટીસી, એટલે કે ટોટલ કોસ્ટ, અને ઉત્પાદનના એકમોનું પ્રમાણ એટલે કે ટીપી, ટોટલ પ્રોડક્ટ. તો આપણે છે આનું સૂત્ર આવી રીતના પણ લખી શકીએ, એસી ઇક્વલ ટુ, બે સૂત્ર હતા, હજી એક આનું સૂત્ર હતું, કયું હતું? અથવા સ્થિર કુલ ખર્ચ બરાબર શું થતું હતું? સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ છેદમાં
ઉત્પાદનના એકમોનું પ્રમાણ ટૂંકમાં લખ્યું છે. બંનેનો મિનિંગ એક જ થાય. કુલ ખર્ચ છે એ શેનો સરવાળો હતો? જો તમને આ યાદ રહી જશે કુલ ખર્ચ, જો તમને આપોઆપ સરેરાશ ખર્ચ યાદ રહી જશે. ચારે ખર્ચ છે એકબીજા ઉપર આધારિત છે. સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ મળીને શું થાય છે? કુલ ખર્ચ. કુલ ખર્ચ છે એમાં કોનો સમાવેશ થાય છે? સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. હવે જ્યારે જે સરેરાશ ખર્ચ શું છે તો એનું સૂત્ર કુલ ખર્ચના છેદમાં ઉત્પાદનના એકમોનું પ્રમાણ. એટલે કે જ્યારે કુલ ખર્ચમાં છે એ શું આવે છે કે ઉત્પાદનના એકમોના પ્રમાણને કુલ ખર્ચ છે એ બંને છે એ સરેરાશ ખર્ચ છે એ બનાવે છે. તો કુલ ખર્ચને છે ઉત્પાદનના એકમોના પ્રમાણ વડે ભાગવાથી જે મળતો ખર્ચો બને છે તેને સરેરાશ ખર્ચ તરીકે ઓળખીએ છીએ. એનું સૂત્ર છે. હવે આપણે નવો આજે ભણવાનો છે સીમાંત ખર્ચ. જુઓ, હવે સરેરાશ ખર્ચમાં આપણે શું જોયું હતું કે તમને એક એની રેખા આપણે જોઈ હતી. કેવા આકારની હોય છે? યુ આકારની એની રેખા આપણે જોઈ હતી. હવે જો આપણને ચોપડીમાં ઉત્પાદનનું એકમનું પ્રમાણ પણ આપ્યું હતું કે જ્યારે છે ઉત્પાદનના એકમનું પ્રમાણ 1 હતું ત્યારે કુલ ખર્ચ કેટલો હતો? 9. તો હવે જો આપણે છે ઉત્પાદનના એકમનું પ્રમાણ કેટલું છે? 1, અને જ્યારે કુલ ખર્ચ કેટલો છે? 9. તો એને છે એ છેદમાં મૂકી અને ભાગાકાર કરવી તો આપણને શું મળે છે? 0.9. પછી બીજું છે 2 એકમના ઉત્પાદનનું પ્રમાણ કર્યું ત્યારે આપણને છે એ કુલ ખર્ચ કેટલો મળ્યો? 16. તો કુલ ખર્ચ છે, હવે અહીંયા તમે દાખલામાં જ જે રકમ મૂકી શકો કે ટીસી ના છેદમાં ટીપી એસી બરાબર. તો હવે તમે જોઈ શકો છો કુલ ખર્ચ આપણો કેટલો છે આમાં? 16. તો કુલ ખર્ચ એટલે ટોટલ કોસ્ટ એટલે 16 અને ઉત્પાદનના એકમનું પ્રમાણ કેટલું છે? 2. તો આપણાના છેદ ઉડાડો તો 8 દુને 16. તો આ જે 8 મળ્યા છે એ આપણું શું છે? સરેરાશ ખર્ચ આપણને જોવા મળે છે. તમને દાખલો તો નહીં પૂછાય પણ તમારે છે સમજાવવામાં ઉદાહરણ તરીકે તમે આવી રીતના લખી શકો કે સરેરાશ ખર્ચ તમારે ગોતવો હોય તો કઈ રીતના તમે ગોતી શકો. ઉદાહરણ પણ આપી શકો કે તમને એમ પૂછવું હોય કે સરેરાશ ખર્ચ વિશે નોંધ લખો. તો પહેલાં તો તમે એની વ્યાખ્યા લખશો, એની આકૃતિ દોરશો. વ્યાખ્યા લખો ત્યારે શું લખવાનું છે કે કુલ ખર્ચને ઉત્પાદનના એકમોના પ્રમાણ વડે ભાગવાથી મળતો ખર્ચને સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચ છે એમાં શું આવે છે કે આ એનું સૂત્ર, એની આપણે આકૃતિ દોરી અને એની રેખા કેવી હોય છે? યુ આકારની. અને એનું સમજાવવાનું કે ઓ એક્સ ધરી ઉપર આ એકમ છે, ઓ વાય ધરી ઉપર આનું પ્રમાણ દર્શાવેલું છે. અને પછી એને બધા છે એ બિંદુઓ દર્શાવી એના વિશે સમજૂતી આપવાની. અને પછી છેલ્લે તમે લખી શકો કે ઉદાહરણ તરીકે તમે છે આ સૂત્ર લખી શકો કુલ ખર્ચ અને છેદમાં ઉત્પાદનના એકમોનું પ્રમાણ, અથવા તો આ સૂત્ર લખી શકો. સૂત્ર લખી એમાં છે એ કોઈ પણ તમે અનુસૂચિ બનાવી છે, અનુસૂચિમાંથી એક રકમ છે એ મૂકી અને દાખલો ગણી શકો છો. હવે અત્યારે આપણે છે જોશું સીમાંત ખર્ચ. બધા ખર્ચા ભેગા થઈ જાય છે. સરેરાશ ખર્ચ, સ્થિર ખર્ચ, સીમાંત ખર્ચ. હજી તો આપણે જે અભ્યાસક્રમમાંથી દૂર છે તો તમારે વધારે કન્ફ્યુઝન થઈ જાત. અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ ને સરેરાશ અસ્થિર ખર્ચ એ હજી આપણે ભણવાનું નથી. ચાલો હવે સીમાંત ખર્ચ છે એના વિશે અભ્યાસ કરીએ. તો ચોપડીમાં જોજો. આપણે જાણીએ છીએ કે ઉત્પાદન ચાલો આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારવામાં આવતા સીમાંત ખર્ચમાં પણ વધારો થાય છે. કુલ ઉત્પાદનના એક એકમોનો વધારો ઘટાડો થવાથી કુલ ઉત્પાદનના ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. અંડરલાઈન કરજો કે જ્યારે ઉત્પાદન વધારે છે ત્યારે ખર્ચમાં વધારે થાય છે, અને ખર્ચ વધારે ત્યારે ઉત્પાદનના એક એકમમાં વધારો થાય અથવા ઘટાડો થાય તો ઉત્પાદનમાં જે ખર્ચમાં ફેરફાર થાય તેને શું કહેવાય છે? સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. જો તમને ઉદાહરણ આપું કે 10 એકમનું ઉત્પાદન કર્યું, કોઈ પણ 10 એકમ અથવા તો 1 એકમનું તમે ઉત્પાદન કર્યું છે તો એ એક એકમ આપણને છે કેટલામાં મળે છે? 3 રૂપિયામાં. 3 રૂપિયામાં એક એકમ મળે છે. હવે છે તમે પાછા છે એ તમારે 2 એકમ લેવા છે તો તમને 5 રૂપિયામાં મળે છે. તો તમે વિચારો કે આમાં છે એ કેટલો તફાવત જોવા મળે છે? 2 રૂપિયાનો તફાવત જોવા મળે છે. 3 એકમ ખરીદ્યો, 1 એકમ ખરીદો તો 3 રૂપિયા, તો 2 એકમ ખરીદો તો 6 રૂપિયા થવા જોઈએ ને. તો તમારે કેટલી કિંમત છે? 5 રૂપિયા. તો સોરી અહીંયા 1 આવશે. તો એક છે તમને જે 1 રૂપિયો તમારો ઓછો લેવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે? સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે છે ક્યારેક પણ લારીવાળા પાસે જોયું છે ફ્રૂટની લારી, શાકની લારી, તો એની પાસે એવી રીતના હોય કે તમે છે એ 500 શાકભાજી લ્યો અથવા તો 250 શાકભાજી લ્યો. 250 શાકભાજી લ્યો તો 30ની અને 500 લ્યો તો 50ની.
તો તમે એમ વિચારો તો 60 રૂપિયા થાય, પણ તમે જે 500 એક સાથે લ્યો છો તમને કેટલામાં પડે છે 50માં. તો જે પછીનો ખર્ચ એટલે કે જે 10 રૂપિયા વધ્યા છે એ તમારો શું થયો સીમાંત ખર્ચ છે એનો ગણવામાં આવે છે. તો ચાલો આપણે એનો છે એ આકૃતિ અને એની વ્યાખ્યા દ્વારા છે એ સમજ્યા. હવે સીમાંત ખર્ચ છે એ આપણે જોઈએ કે સીમાંત ખર્ચ કોને કહેવામાં આવે છે. એને છે માર્જિનલ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. સીમાંત ખર્ચ એટલે શું? માર્જિનલ કોસ્ટ. હવે સીમાંત ખર્ચની છે એ અનુસૂચિ દ્વારા છે આપણે સમજીએ. જો આપણને બુક્સમાં આપેલું છે ઉત્પાદનના એકમોનું પ્રમાણ. ઉત્પાદનના એકમનું પ્રમાણ, પછી આપેલું છે કુલ ખર્ચ અને પછી આપેલું છે સીમાંત ખર્ચ. જો આ બંને પરથી જ આપણને સીમાંત ખર્ચ મળે છે. ઉત્પાદનના એકમનું પ્રમાણ કેટલું છે 1, ત્યારે કુલ ખર્ચ 0.9 અને સીમાંત ખર્ચ પણ 9. હવે જ્યારે બે એકમના ઉત્પાદન કરે છે એટલે કે બે વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે એનો ખર્ચ કેટલો થાય છે 16 રૂપિયા. એટલે કે કુલ ખર્ચ એને 16 થાય છે. હવે તમારે વિચારવાનું કુલ ખર્ચ 16 રૂપિયા છે, જ્યારે જુઓ તમે એક ઉત્પાદન કર્યું એક એકમનું ત્યારે ખર્ચ કેટલો હતો 9, અને જ્યારે બીજા બે એકમનો એટલે કે આમાં એક એકમ વધી ગયો તો બે એકમનું ઉત્પાદન કરે ત્યારે ખર્ચ કેટલો થાય છે 16. તો 16 માંથી 9 જાય તો કેટલા વધે 7. તો આ આપણને શું મળ્યો સીમાંત ખર્ચ મળ્યો. પછી અહીંયા 3 એકમનું ઉત્પાદન કરે છે ત્યારે એને કેટલો ખર્ચ થાય છે 21. તો જો અહીંયા બે કરતા છે એક એકમનું વધારે ઉત્પાદન થયું ત્યારે 21 માંથી 16 જાય તો કેટલા વધે 5. તો આ જે મળ્યો એ આપણો સીમાંત ખર્ચ. પછી અહીંયા જોઈ શકો છો 4 એકમનું ઉત્પાદન કરે તો કેટલા છે 28. તો 28 માંથી છે 21 જાય તો કેટલા વધે 7. તો એ આપણો સીમાંત ખર્ચ. પછી છે 5 એકમનું ઉત્પાદન કરે છે તો કેટલા મળે છે 40. તો 40 માંથી 28 જાય તો કેટલા વધે 12. તો એ છે આપણો સીમાંત ખર્ચ. તો સીમાંત ખર્ચ છે એ તમને સમજાણું હશે. તો હવે જો ઉત્પાદનના એકમનું પ્રમાણ આપણે શું કહેતા હતા ટીપી, અહીંયા હતું ટીસી અને આ છે માર્જિનલ કોસ્ટ એમસી. તો જો હવે આને છે તમારે સૂત્રના સ્વરૂપે લખવું હોય તો તમે કેમ લખી શકો? તો આને આપણે T1, T2, T3, T4 અને T5 કહીશું. ઓકે 2, 3, 4, 5. ચાલો તો હવે સીમાંત ખર્ચ આપણે ગોતવો છે. સીમાંત ખર્ચ ગોતશું તો આપણે ક્યાંમાંથી મળ્યું? આપણને આમાંથી આ બાદ કર્યું ત્યારે આપણને આ મળ્યું ને. તો જુઓ પહેલા તો એક એકમનું ઉત્પાદન કરશું તો આપણને છે એક સમાન ખર્ચો થશે, સીમાંત ખર્ચ એમાં નહીં મળે. પરંતુ બીજા એકમનું ઉત્પાદન કરશું ત્યારે આપણને સીમાંત ખર્ચ પાછો મળશે. તો આપણે જોઈએ કે TC2 - TC3 કરી તો TC2 કોણ છે 16 અને TC3 - TC2 કરવાનું છે. તો 21 છે એમાંથી આપણે 16 બાદ કરીએ તો આપણને શું મળે છે 7. તો આ આપણને મળ્યો એ આપણો શું છે સીમાંત ખર્ચ તરીકે એને ઓળખવામાં આવે છે. સમજાણું? હવે એની છે અનુસૂચિ દ્વારા આપણે આકૃતિ દોરીએ. આકૃતિ તો આપણે જેમ બધામાં દોરીએ છીએ એમ જ સેમ જ એની આકૃતિ દોરવાની છે. તો જુઓ એની આકૃતિ આપણને બુક્સમાં પણ આપેલી છે. તો બુક્સમાં છે એ કેવી તમને રાઈટની નિશાની પડતી હોય સાચાની નિશાની એવી આકૃતિ દર્શાવવામાં આવેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ તમે બુક્સ છે એ સાથે લઈને બેઠજો. તો એમાં એકમનો સીમાંત ખર્ચ છે તમે જોઈ શકો છો કે એક એકમનું ઉત્પાદન કરે છે સીમાંત ખર્ચ 9 રૂપિયાનો થાય, એટલે કે 9 રૂપિયાને વધારે એકમ છે એ ખર્ચવા પડે છે. તો એની રેખા છે સાચાની આકારની છે એ તમે જોઈ શકો છો. કુલ ખર્ચ છે જેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે અમુક સમય બાદ તેમાં વધારો થાય છે, કારણ કે ઉત્પાદન વધતા આરંભમાં કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. અમુક બિંદુ પછી વધતા દરે વધે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે અને અમુક બિંદુ પછી વધે છે. તો આકૃતિમાં સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિકની આકારની થાય છે, એટલે કે રાઈટની નિશાની છે હોકી સ્ટિક છે એ રીતની થાય છે. ત્રીજા એકમથી સુધી સીમાંત ખર્ચ ઘટે છે અને સીમાંત ખર્ચની રેખા કેવી છે ઋણ ઢાળની છે. અને ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે, જેથી સીમાંત ખર્ચની રેખા ધન ઢાળવાળી બને છે. જો એક માર્કનો MCQ પૂછાઈ શકે કે કયા ખર્ચની રેખા છે બંને ઢાળ દર્શાવે છે, તો કઈ આવશે? સીમાંત ખર્ચની રેખા છે એ ધન ઢાળ અને ઋણ ઢાળ બંને દર્શાવે છે. અને ઉપરાંત એનો આકાર કેવો હોય છે? હોકી સ્ટિક જેવો છે. એક માર્કનો MCQ આમાંથી રહ્યો. સરેરાશ ખર્ચનો આકાર કેવો હોય છે? યુ આકારનો હોય છે. તો
તો આપણે છે આ 5 ખર્ચ વિશે ભણ્યું. જો આ 5 ખર્ચ છે એ ખાસ યાદ રાખવામાં છે. આ 5માંથી જે એકાદો ખર્ચ તો તમને પૂછાશે જ તે. ચાલો, હવે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચે સંબંધ કેવો છે, એટલે કે બંને વચ્ચે શું ફરક છે એ આપણે જોઈએ. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે. તો સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ તમે યાદ કરો તો કુલ ખર્ચના છેદમાં શું હતું? કુલ ઉત્પાદનનું પ્રમાણ. અને જ્યારે સીમાંત ખર્ચમાં શું હતું કે કુલ ઉત્પાદનનું પ્રમાણ છે એના એકમોને છે એક એકમોમાંથી બાદ કરવામાં આવતા હતા. તો ચાલો, ઉત્પાદન ખર્ચમાં અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધોનો અભ્યાસ મહત્વનો ગણાય છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે, જ્યારે સીમાંત ખર્ચ એ સીમાંત એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ છે, એટલે કે અમુક એકમનો છે એ ઉત્પાદન કરવાનો ખર્ચ છે. લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લે ત્યારે મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય અને ટૂંકા ગાળા ઉત્પાદન ચાલુ રાખવામાં નિર્ણય લે ત્યારે સીમાંત ખર્ચ વધારે હોય છે. જો લાંબા ગાળાનું આપણે જોયું તો લાંબા ગાળાનું ઉત્પાદન ચાલુ રાખવું હોય તો કયો ખર્ચ જરૂરી છે? સરેરાશ ખર્ચ. ટૂંકા ગાળાનું ઉત્પાદન કરવું હોય તો કયો ખર્ચ? સીમાંત ખર્ચ જરૂરી છે. એ આપણે છે ઉદાહરણ દ્વારા જોઈએ. તો જુઓ, ઉત્પાદનના એકમો તમને આપેલા છે 1 થી 7. તો અહીંયા જોઈ શકો છો ઉત્પાદનના એકમો. પછી આપણને આપેલું છે કુલ ખર્ચ. તો કુલ ખર્ચ કેટલો છે? 20, 35, 45, 60, 85, 115 અને 150. હવે આપણે જોઈએ કે આપણને સરેરાશ ખર્ચ આપેલો છે. તો સરેરાશ ખર્ચ આપણે કેમ મેળવીએ છીએ? ભાગાકાર કરીએ કુલ ખર્ચ છે એના છેદમાં કુલ એકમનું પ્રમાણ, એટલે 20, 35 છે તો કેટલા આવશે? 17.5. પછી અહીંયા આવશે 15 તેરી 45, પછી અહીંયા આવશે 15 ચોકું 60, પછી અહીંયા 17 પંચા 85, પછી 115 ભાગ્યા 6 કરીએ એટલે 19.2 અને 150 ભાગ્યા 7 એટલે 21.5 એ આપણને મળે છે. હવે આપણે શું ગોત્યું? સરેરાશ ખર્ચ. હવે મળશે સીમાંત ખર્ચ. તો સીમાંત ખર્ચ છે તમારે છે એ આમાંથી બાદ કરવાનો નથી, સરેરાશ ખર્ચમાંથી બાદ કરવાનો નથી. સીમાંત ખર્ચ એ કુલ ખર્ચમાંથી છે આપણે બાદ કરીએ છીએ. તો પહેલા તો આપણે છે એકમ શું રહેશે આપણું? કાંઈ નહીં. પછી આવશે તો 35માંથી 20 બાદ કરવાના ને. આ છે આપણું TC2 અને TC1. તો બીજા એકમમાંથી છે પહેલું એકમ બાદ કરવાનું તો કેટલા આવશે? 15. તો સીમાંત ખર્ચ આપણને 15 મળ્યો. હવે 45માંથી 35 બાદ કરો એટલે 10 મળે. પછી 60માંથી 45 બાદ કરો તો કેટલા મળે? 15 મળે. અને પછી 85માંથી 60 બાદ કરો તો કેટલા મળે છે? 25 મળે છે. તો આવી રીતના છે બધા એકમો છે એ બાદ કરી અને આપણને સીમાંત ખર્ચ એ મળી જાય છે. તો સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ છે એના વચ્ચેનો તફાવત આપણે જોયો કે બંને વચ્ચે તફાવત શું જોવા મળે છે. જુઓ કે કુલ ખર્ચ છે તો સરેરાશ ખર્ચ છે એમાં તમે જોઈ શકો છો આ છે એ લાંબા ગાળાનો છે એટલે તમારો ખર્ચ ઓછો થાય છે. તો સરેરાશ ખર્ચ તમારે યાદ રાખવાનું કે લાંબા ગાળાના ઉત્પાદન માટે સરેરાશ ખર્ચ થાય છે અને જ્યારે ટૂંકા ગાળાના ઉત્પાદન માટે સીમાંત ખર્ચ થાય છે. પરંતુ જુઓ સીમાંત ખર્ચમાં છે અહીંયા છેલ્લે વધારો જોવા મળે છે ને 35, જ્યારે જો અહીંયા 21.5. તો આપણે જોઈએ અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે તેમ શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. પરંતુ વધતી પેદાશને નિયમ લાગુ પડતા ચોથા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે એ સરખા થાય છે. જો વધતા દરના સરેરાશ એટલે આપણે જોઈએ છે કે બંને છે કેવા થાય છે? એક સરખા ખર્ચ થાય છે. અને એમાં જોઈ શકીએ છીએ કે ત્યારે ખર્ચ સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે. ત્યારબાદ પછી ઘટતી પેદાશનો નિયમ કામ કરતો હોવાથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને વધે છે. અને જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, જો આપણને છે બુક્સમાં આકૃતિ પણ આપી છે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. સરેરાશ ખર્ચની છે એ તમે જોઈ શકો છો એની રેખા યુ આકારની થઈ છે અને જ્યારે છે સીમાંત ખર્ચની રેખા છે હોકી સ્ટિક જેવી થઈ છે. જો આકૃતિ છે આપણે આગળ પણ જોઈ ગયા છે એટલે તમે છે બુક્સમાં છે એ જોઈ લેજો કે આકૃતિની છે આપણને રેખા કઈ રીતના જોવા મળે છે. એક યુ આકારની છે, એક હોકી સ્ટિકની છે. હવે આપણે જોવાના છે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચે સંબંધો કેવા છે. તો સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ.
તમે ધોરણ 10માં ભણીને આવ્યા લેસ ધેન ગ્રેટર ધેન એવી રીતના થાય કે ઓછું વધુ, એનાથી ઓછું કે એનાથી વધુ. તો સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે, પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચ રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચે હોય છે. જુઓ શું થાય છે કે સરેરાશ ખર્ચ છે એ શું થાય, ઘટે છે, સીમાંત ખર્ચ પણ ઘટે. શરૂઆતમાં આપણે જોયું કે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ ઘટતા હતા, પછી તમે જોયું હતું કે બંનેને છે 15 એકમો છે એ સરખા થઈ જતા હતા, અને પછી પાછો સીમાંત ખર્ચ ઘટાડો ઝડપી થાય છે અને સરેરાશ ખર્ચની રેખા એ સીમાંત ખર્ચની રેખા કરતાં નીચી હોય છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જો અહીંયા સરેરાશ સીમાંત ખર્ચ છે અને સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચની રેખા એ સરેરાશ ખર્ચ કરતાં છે આપણને નીચી જોવા મળે છે. તો તેથી આપણે કહી શકીએ છીએ કે સીમાંત ખર્ચ છે એ સરેરાશ ખર્ચ કરતાં છે એ આપણને નીચે જોવા મળે છે. પછી બીજું છે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ એટલે કે બંને છે ઇક્વલ ટુ જોવા મળે છે. તો એ ક્યારે જોયું હતું કે જ્યારે 15 એકમો છે બંને એક બિંદુએ છે, તમે જોશો ક્રોસ કરે છે સી બિંદુએ, કે 15 એકમનું ઉત્પાદન જ્યારે થયું હતું ત્યારે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને એક સરખા લાગતા હતા. તો તમે વચ્ચેના બિંદુએ જોઈ શકો છો. જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી ક્રોસ કરીને પ્રસાર થાય છે. એ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા હોય, તેથી સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ થાય છે. પછી સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ. તો પછી ત્રીજો એકમ એનો સંબંધ શું છે, સરેરાશ ખર્ચ ગ્રેટર ધેન સીમાંત ખર્ચ. જ્યારે ખર્ચની રેખા સીમાંત ખર્ચની રેખાને ક્રોસ કરીને પસાર થાય ત્યારબાદ બંને ખર્ચામાં વધારો થાય છે. એ સમયે ખર્ચના વધારા સીમાંત ખર્ચનો વધારો ઝડપી હોય એ માટે સરેરાશ ખર્ચ રેખા કરતાં સીમાંત ખર્ચની આકૃતિમાં ઉપર હોય છે. જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે ખર્ચમાં છે એ વધારો થાય, ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચમાં વધારો ઝડપી થાય છે. એ તમે જોઈ શક્યા હતા નીચે આપણે કે જે સીમાંત ખર્ચમાં છે ખર્ચનો છે વધારે છે. છેલ્લું આપણને 35 એકમનું હતું જ્યારે આમાં 21 પોઈન્ટ હતું. તો આપણે જોઈ શકીએ કે સીમાંત ખર્ચ છે એ સરેરાશ ખર્ચ કરતાં એની રેખા ઉપર જોવા મળે છે. તો છે એ આપણે કહી શકીએ કે સીમાંત ખર્ચ છે એ સરેરાશ ખર્ચ કરતાં વધારે ખર્ચ છે. એટલે તમે આને કહી શકો કે આ જેની કરતાં આ બાજુ હોય તો આ વધારે, આની કરતાં છે આ વધારે છે. ચાલો હવે આપણે જોઈએ લાંબા ગાળાના સરેરાશ ખર્ચાઓ. પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચા અને અસ્થિર ખર્ચા એવું વર્ગીકરણ હોતું નથી. લાંબા ગાળે તો બધા ખર્ચા અસ્થિર જ હોય છે. જુઓ બેનહામ કોણ જણાવે છે, પ્રોફેસર બેનહામે શું કીધું હતું કે લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર હોય, સ્થિર ખર્ચા રહેતા નથી. ટૂંકા ગાળે ખર્ચનું સ્થિર અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે, પણ લાંબા ગાળે અપ્રસ્તુત બને છે. એ પણ સાચી વાત છે. કેમ કે લાંબા ગાળે ખર્ચો એક સરખો સ્થિર રહેતો નથી. ઉત્પાદનના એકમમાં વધારો થાય તો પછી અસ્થિર ખર્ચ પણ વધે છે. ઉત્પાદનના એકમમાં ઘટાડો થાય તો અસ્થિર ખર્ચ પણ ઘટે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટે છે. સાધનો વધતા ખર્ચા પણ વધે, તેથી સ્થિર ખર્ચ હોતું નથી. હવે જુઓ ટૂંકા ગાળાનું ઉત્પાદન એટલે કે આપણે જોઈ શકીએ 3 મહિના 4 મહિનાનું ટૂંકા ગાળાનું ઉત્પાદન હોય તો સ્થિર ખર્ચ છે એ સ્થિર રહે, પરંતુ 6 મહિના, વર્ષ, 2 વર્ષનું ઉત્પાદન હોય તો એમાં નવા સાધનો લાવવા, નવા કારીગરો મૂકવા, નવા મજૂર મૂકવા, નવા કર્મચારીઓ ચૂંટવા, પછી લાઇટ બિલ છે એમાં વધારો, કરવેરામાં વધારો, કર્મચારીઓના પગારમાં વધારો, તો આ બધા અસ્થિર ખર્ચ છે. એટલે કે એમાં વધારો તો કરવો જ પડશે. ઉત્પાદન વધશે એટલે લોકોને કામે લગાડવા જરૂરી બનશે, એની કાર્યશક્તિમાં પણ વધારો કરવો પડશે, જેથી અસ્થિર ખર્ચ છે વધતા જાય છે. પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે વધતા જાય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ગણાય છે, પરંતુ બજારમાં વસ્તુની માંગ વધે, નિયોજકો વધે અને આ માંગ કાયમી અને લાંબા ગાળા માટે વધી છે. તો વધારાના શ્રમિકો ઉપર કામ પર રાખે છે, જમીનનો ટુકડો વધારે છે, ભાડે આપવાથી વેચાણ લઈને પેઢીઓ મોટી બનાવે છે. તો આ બધું લાંબા ગાળે સ્થિર ખર્ચ જતું હોવાથી બધા ખર્ચાઓ અસ્થિર બને છે. તો જો તમને સમજાણવું છે કે લાંબા ગાળાનો જે સરેરાશ સ્થિર ખર્ચ છે કેવો હોય, કેમ સરેરાશ ખર્ચમાં છે એ લાંબા ગાળે છે વધારો થતો જોવા મળે છે. તમને મેં પહેલાં પણ જણાવ્યું કે એ લોકો છે નવા શ્રમિકો લાવવાના, કાયમિક હોય તો એ લોકોનું વેતન વધારવાનું, કેમ કે લાંબા ગાળે છે એ જમીનનું ભાડું વધ્યું છે, કરવેરા વધ્યા છે, શ્રમિકો નવા ભરતી કરવા પડ્યા છે, તો એ બધાને પગાર ચૂકવતો ખર્ચો વધી ગયો.
તો લાંબા ગાળે છે આવા અસ્થિર ખર્ચો વધી જાય છે. તો આપણે છે અહીંયા ખર્ચનો ટોપિક પૂરો થાય છે. આપણે જોયા 5 પ્રકારના ખર્ચ છે: સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. હવે છે આવતા લેક્ચરમાં આપણે જોશું આવકના ખ્યાલો. એમાં પણ આવે છે કુલ આવક, સરેરાશ આવક, સીમાંત આવક. એ વિશે આપણે આવતા લેક્ચરમાં ભણીશું. એ આપણો છેલ્લો ટોપિક રહેશે. પછી જે 2 ટોપિક આપ્યા છે, પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર, એ આપણા છે અભ્યાસક્રમમાં નથી. એટલે આપણે છે 3 ટોપિક ભણવાના રહ્યા છે. પછી આપણું છે ચેપ્ટર પૂર્ણ થશે. થેન્ક યુ. આભાર. કેટલી મિનિટ?